નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આંકલાવ તાલુકાના અંબાવ ગામે બનેલ બનાવ અંગેના હકીકતલક્ષી અહેવાલ ફરિયાદી દ્વારા જાતે સળગવા પ્રયત્ન કરેલું હોવાનું તપાસમાં સામે આવ્યું। તારીખ 3/1/2026ના રોજ સાંજે 5:30 કલાકે આસપાસના સમયગાળામાં આણંદ જિલ્લા આંકલાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અંબાવ ગામ ખાતે શ્રી ભરતભાઈ ફુલસી પડિયાર ઉંમર 51 રહે અંબાવ ગામ નામના એક વ્યક્તિ અંબાવ ગામમાં ખાતે પોતાના શરીર ઉપર કોઈ જલદ પદાર્થ છાંટીને જાતે દીવાસળી સળગાવી પોતાના શરીર ઉપર આગ લગાડતા શરીરે દાઝી જવાનો બનાવ બનેલ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું। બનાવ વખતે ત્યાં હાજર શ્રી ભરતભાઈના પુત્ર કેવલ ભરતભાઈ પડિયાર તેમને બચાવવા જતા તે પણ દાઝી ગયેલ હતા। બંનેને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાંથી આ બનાવમાં ઈજા પામનાર શ્રી ભરતભાઈ ફુલસી પડિયાર દ્વારા એવી ફરિયાદ આપવામાં આવી હતી કે પોતે અંબાવ ગામના સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર અંગે અલગ અલગ જગ્યાએ રજૂઆત કરેલ હોવાથી તેનું મન દુઃખી રાખી અંબાવ ગામના સરપંચ શ્રીમતી કોકિલાબેન પડિયાર, તેમના પતિ દિનેશભાઈ પડિયાર, તેમના પુત્ર પોપટભાઈ પડિયાર સહિતના 5 લોકો વિરુદ્ધ મારામારી કરી પેટ્રોલ છાંટી જીવતો બાળી નાખવાના ઈરાદે સળગાવી દેવા પ્રયત્ન કરેલ છે। આ અંગે આંકલાવ પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 11-21-500-326-0005/2026 થી BNSની કલમ 109, 189(2), 190, 191(2), 115(2), 352, 351(3) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ગુનાની તપાસ આંકલાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PJ બાટવા દ્વારા કરવામાં આવી છે। હાલ સુધીમાં આ ગુનાની તપાસ એવી હકીકત સામે આવી છે કે ફરિયાદી ભરતભાઈ પડિયાર દ્વારા પોતાની ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવવા પ્રયત્ન કરે છે। આ ઘટનામાં CCTV ફૂટેજ, વિડીયો ફૂટેજ તેમજ અન્ય સાંગીક પુરાવા પણ પોલીસ દ્વારા તપાસમાં કબજે લેવામાં આવ્યા છે। વધુમાં ઘટના સ્થળ ઉપર જ હાજર અન્ય તટસ્થ શાહીદોના નિવેદનો પણ પોલીસ દ્વારા લેવામાં આવેલ છે। આ તમામ પુરાવાઓના આધારે સ્પષ્ટ થાય છે કે ફરિયાદીને કોઈએ સળગાવવા પ્રયત્ન કરેલ નથી, પરંતુ ફરિયાદીએ પોતાની જાતે સળગાવવા પ્રયત્ન કરેલ છે। આ ગુનાની વધુ તપાસ હાથ ચાલુ છે। ફરિયાદીની સારવાર હાલમાં SSG હોસ્પિટલ વડોદરા ખાતે ચાલી રહેલ છે। પાટવી ગુજરાતી ન્યૂઝ CO રાજેશુભાઈ। અગાઉ ફરિયાદી અને ભોગ બનનાર વ્યક્તિ વચ્ચે અગાઉ કોઈ વિવાદ થયેલો હતો? પહેલા વિવાદ થયો હોય એવી વિગત તો ધ્યાને નથી આવી। સર, કેટલા લોકો સામે ગુનો નોંધ્યો? 5 લોકો વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો। મહિલા સરપંચ સહિત કેટલા? મહિલા સરપંચ સહિત ટોટલ 5। હવે કે ગઈકાલે જે ફરિયાદીનું નિવેદન સામે આવ્યું છે હોસ્પિટલમાંથી, હજુ પણ તે પોતાની વાત પર અડગ છે કે તેમની ઉપર ગેલનથી પેટ્રોલ છાંટવામાં આવે છે અને સળગાવી દેવામાં આવે છે। સોશિયલ મીડિયાના વિડીયો કંઈક અલગ કહી રહ્યા છે, તો પોલીસની કામગીરીમાં કેટલી દખલ થઈ રહી છે આખી બાબતોમાં? ના, દખલ કોઈ નથી થઈ રહી। જે પણ તપાસના અંતે સ્પષ્ટતા થશે, જે પણ તમામ પાસાઓ ફરિયાદને અનુરૂપ જે લખાવ્યા છે એ મુદ્દાઓ પર પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે। તપાસ દરમિયાન જે આપ કહી રહ્યા છો કે જે વિડીયો સામે આવ્યા છે એ વિડીયોની પણ વિગતો ધ્યાને લઈ રહ્યા છે। અને હાલમાં જે વધુ પડતી જે બાબતો આવી રહી છે કે ધ્યાન ઉપર, એ એવી ધ્યાને આવી રહી છે કે ભાઈ ફરિયાદીએ પોતે આવો કોઈ પ્રયત્ન કરેલ હોઈ શકે। જી।